पूरे राज्य के तमाम जिले के कलेक्टर को 11 माह करार और आउटसोर्सिंग की नीति को नाबूद करने के लिए अपने काम के मुताबिक वेतन और जॉब सिक्योरिटी की विविध और अनेक मांगों को लेकर आज रोज गुजरात जनता जागृति मंच द्वारा सूरत जिला कलेक्टर को आवेदन पत्र दिया गया और साथ ही गुजरात जनता जागृति मंच के सभ्यों द्वारा अपने काम के मुताबिक वेतन मिलने की अपील भी की गई। इस अवसर पर राज्य भर के गुजरात जनता जागृति मंच के सभी सदस्य और अग्रणी उपस्थित रहे। मारू नाम देवेन्द्रसिंह बादरसिंह जादव, हूँ मंगरोळ तालुका पंचायत में 11 मास करार आधारित फरज बजावुं छुं અને આજ રોજ અમે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને સમાન કામ સમાન વેતન માટે અને અમારા 15% પગાર વધારા માટે આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને સરકારશ્રીને અમે આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માગીએ છીએ કે અમને સમાન કામ સમાન વેતનનો હક મળે અને અમારા જે પડતર પ્રશ્નો છે તેનો વહેલી તકે નિકાલ આવે જેથી કરી અમને અમારા ફાયદા મળી રહે એ માટે આજરોજ અમે જિલ્લા પંચાયત ખાતે એક તમામ તાલુકાના કર્મચારીઓ શાખા અધિકારીશ્રીઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીશ્રીઓ આજે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલ છે। તમારી માંગ પૂરી નહીં થાય તો તમે આગળ શું કરશો? અમારી માંગ પૂરી ન થાય તો અમે તમામ કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। તમે એટલે કેટલા જણા આવ્યા છો? આજે અમે તમામ તાલુકાના શાખા અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ કચેરીના કર્મચારી થઈને અમે 50 થી 60 કર્મચારીઓ આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર। મારું નામ ચૌધરી જ્યોતિબેન વિનોદભાઈ છે। હું સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં મિશન મંગલમ યોજનામાં 11 માસના કરાર આધારિત કર્મચારી છું, પણ આજે 5 વર્ષ થયા છતાં પણ મારો પગાર 5000 છે। 5000માં મારા કુટુંબનું ભરણ પોષણ થઈ શકતું નથી। આજે અમને ધારાધોરણ કરતાં પણ ઓછો પગાર મળે છે અને લઘુત્તમ વેતન ધારા કરતાં પણ અમને ઓછો પગાર મળે છે। અમારું ઘરનું પોષણ થઈ શકતું નથી। આ પહેલાં પણ અમે આવેદનપત્ર આપેલ છે, છતાં હડતાલ પણ કરેલ છે, છતાં પણ સરકારે અમારા સામે જોયું નથી અને અમારા સમસ્યાનો કોઈ જ ઉકેલ કરેલ નથી। તમારી માંગો પૂરી નહીં થાય તો તમે આગળ શું કાર્યવાહી કરશો? તમારી માંગ પૂરી નહીં થાય તો આગળ શું કરશો તમે? અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આગળ હડતાલ ચાલુ રાખીશું। તમે કેટલા જણા આવ્યા છો અહીંયા? 50-60 લોકો આવ્યા છીએ અમે અહીંયા તાલુકામાં જિલ્લામાંથી।